સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના કડોદરા નજીક વરેલી ગામની સાઈધામ સોસાયટીમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તસ્કરોએ 4 મકાનમાં ગરફોડ ચોરી કરી હતી। જે પલ્સર બાઇક પર આવેલા 3 અજાણ્યા તસ્કરોએ કટર વડે લોખંડની કુંડી કાપી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા। જે આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે કડોદરા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે વરેલી સાઈધામ સોસાયટીમાં ચોરી કરવામાં આવી હતી। જે 4 મકાનમાં તસ્કરોનો હાથ પેલો હતો। જે પલ્સર બાઇક પર આવેલા આ તસ્કરો હતા જે સીસીટીવીમાં ગરફોડ ચોરીમાં કેદ થયા છે। જે કડોદરા પોલીસે તપાસમાં લાગી છે અને આ પલ્સર બાઇક પર આવેલા તસ્કરોએ સમગ્ર ચોરી ઘટના થઈ હતી। જે પલ્સર બાઇક પર આવેલા 3 અજાણ્યા તસ્કરોએ કટર વડે લોખંડની કુડી કાપી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જે સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે કડોદરા પોલીસ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।